मैं जाता हूँ रे बिना हेलमेट के इधर घूम रहा। તો કેમ છો બધા મિત્રોને સલામ અદબ સત શ્રી અકાલ। આજે આપણો વ્લોગનો ત્રીજો દિવસ છે અને ત્રીજો દિવસ છે અને આપણને સવારનું કામ એવું મળ્યું છે કે બોલ જે છે જે વેસ્ટ બોલ હોય એ બોલને આપણે પ્રેશર મારી ડીઝલનું પહેલાં પ્રેશર માર્યું હતું। ડીઝલનું પ્રેશર મારીને પછી એમાં પાણીનું એક પ્રેશર માર્યું હતું। પાણીનું પ્રેશર મારીને પછી આપણે બોલ સાફ કરવાનો સવારનો ટાઈમ મળ્યો અને આ બધા પાઇપિંગનું કામ કરે છે। આપણને બેઠું બેઠું એક કામ સારું મળી ગયું છે અને બધા પાઇપિંગનું કામ કરે છે। જે શિપની અંદર મોટી જે પાણીનું છે, પછી ઓક્સિજનની જે હવાનું હોય, પછી ફાયરનું આવે, આ બધા ઈવડાય છે, બધા ટેસ્ટિંગ કરે છે અને રિપેરિંગ કામ અત્યારે ચાલુ છે। જે ખરાબ હોય એવી રીતના આવડા ટેસ્ટ કરે, પછી આની માથે કલર મારી અને કમ્પ્લીટ કરે ત્યારે બધા ટેસ્ટ કરે છે। અને હમણાં નેવીવાળા આવ્યા હતા, જોઈ ગયા હતા, ટેસ્ટ સવારમાં કરી નાખ્યું હતું। હવે બપોર પછી પાછું ટેસ્ટિંગ છે, રીટેસ્ટિંગ। 3-4 દિવસ આ કામ ચાલુ છે મારું। હું શિપમાં હતો પણ આજે કાંઈ શિપમાં જવાનો ટાઈમ મળ્યો નથી ને અંદર અમારું ગોડાઉન છે। ગોડાઉનની અંદર અમારે પણ કામ હોય નાના હુના। આપણને સારામાં એક કામ મળી ગયું છે બેઠું બેઠું। આ બોલ છે, બધા બોલને આપણે ફિટિંગ કરવાના ને જે કલર લાગી ગયેલો હોય, કલરવાળા છે, હાથે મારા કલરવાળા છે, ધોઈ નાખ્યા હમણાં મેં। આવી રીતનું બેઠા બેઠા કામ મળ્યું છે, આપણું કામ છે ને આગળનું જે કાંઈ કામ મળે તો હું તમને પાછો વિડીયોમાં બતાવી કે આપણને બીજું કામ શું મળ્યું છે। પછી મારે ફાઇનલી શિપમાં જવાનું સેટિંગ આવી ગયું અને ત્યાં અમારે મારવાનું હતું વેલ્ડિંગ। તો છેલ્લે સુધી જોજો વેલ્ડિંગ અમારે કેવું હોય અને કેવી રીતના અમે અહીંયા વેલ્ડિંગ મારીએ, તમે જોજો છેલ્લે સુધી। આ અમારે શિપની અંદરનો ભાગ છે બધો। આ જે વેલ્ડિંગ દેખાય છે એ અમારે વેલ્ડિંગ આવી રીતનું મારવાનું હોય। ઉપર 5 વાર લાઈન ભરવાની હોય।